जयति जयति जय याद शक्ति जय काल कपर्दिनी जय मधु कैटम छलनी देवी जय महिषविमर्दिनी जय चामुंड जय चंड मुंड भंडासुर खंडिनी जय सुरक्त जय रक्त बीज बिडाल बिहंडिनी जय दिन शुंभ तलदलनी बनी भुखन जय जय मननी सर्जा समर्थ सिर राज कहाँ देवी विजय जगजननी माँ देवी विजय जगजननी माँ जगदम्बा ने स्मरण करी वातने आगळ चलावुं छुं। आगळना विडियोमां जामनगर नरेश जाम रावळजी પોતાની પ્રજાનું પત લેવા માટે એની પારખા કરવા માટે ખીટિયા ગામના પાદરમાં જેમણે મુકામ કર્યો છે, કારણ કે આજુબાજુની પ્રજાએ જામ ખીટિયાને બદલે માનસિંગભાઈનું ખીટિયા એ રીતે ઓળખવા માંડ્યા કે ભાઈ માનસિંગભાઈની ડેલીએ જાજો ભૂખ્યાને અન્ન મળે છે, એમ ધીરે ધીરે આ માનસિંગભાઈની કીર્તિ વધી અને કચેરીમાં એની વાત થઈ એટલે જામનગર નરેશ ધુઆ પુઆ થઈ ગયા કે એક બે જણને બે પાંચ જણને ખવડાવે કારવી અને સન્માન કરે અને આટલી બધી એની નામના થઈ ગઈ। હવે બે પાંચને જમાડે એમાં તો કઈ મોટી ધાડ મારી દીધી છે। 5-50 માણસની મહેમાનગતિ કરવાની થાય તોય ખબર પડે કેટલા વિહોહો થાય। અને માનસિંગભાઈના પારખા કરે છૂટકો આવું જામનગર નરેશે મનમાં નક્કી કરી અને ખીટિયાના પાદરમાં પડાવ નાખેલો છે। ગામના હારા માણસ એટલે કે તીરસ અને અમાસ વચ્ચેના ચૌદસ્યા જેને કહેવાય, સારું ભાળે નહીં, ગામમાં કંઈક સારું થતું હોય એમાં આડા પગ કરે, ઈર્ષાઓ કરે, ધર્મનું કામ થતું હોય એમાં આડા પગ કરે, કોકનું ભાંગવું તોડવું એમાં વધારે રસ। આવા 4 માણસો ખીટિયાની અંદર હતા કે કોકનું કર્યું સારું એને પોહાય નહીં। અને માનસિંગભાઈ જે કાર્ય કરે છે આશરા ધર્મનો નેજો જેને ફરકાયો છે એના નામનો યજ્ઞ આરંભેલો છે, એમાં સતત ઈર્ષા કરે છે કે કઈ રીતે એની ઇજ્જત જાય। તો એ 4 જણા દેવજી, રામજી, શ્યામજી, ધનજી, આ 4 જણા એટલા ઈર્ષાળુ કે ના પૂછે વાત। ગામ હોય તો ઉકેડા હોય એમ આ 4 એવા હતા। અને એમાં એ જ સૌથી પહેલાં ભટકાણા લે કે આ કેના ડેરા તંબુ છે કે ભાઈ જામનગર નરેશ જામ રાવળજી દ્વારિકાની યાત્રા કરવા નીકળેલા છે। ખીટિયાના પાદરમાં 2 ઘડી વિહામો ખાવા રોકાણા છે અને ત્યાર કીડે એ વયા જવાના છે। લે કે રાજનો ધણી અહીં આવે ને આપણે મળ્યા નહીં, એ તો કેટલું ખરાબ કહેવાય। સારે હવે એકમેકના સામું જોયું કે હવે પેલાની ફજેતી કરવામાં મજા આવશે। એ રામ રામ મહારાજ, રામ રામ કહો, આવો આવો પધારો પધારો, આ ગામના જ છો ને? હા મહારાજ, આ ગામના જ મુવા છે મેં। કેમ આમ બોલો છો ભલા માણસ?
કે મહારાજ જેમ એક માછલી આખું તળાવ ગંદુ કરે એમ અમારા ગામમાં એક એવું ડાભોળિયું પેદા થયું છે કે રસ્તે સારનારને પરણે લઈ આવે, એને ખવડાવે પીવડાવે અને કહેજો કે માનસિંહભાઈનું ખીટિયા, માનસિંહભાઈનું ખીટિયા. હવે બે ચાર જણને જમાડે કારવે અને એમાં આટલું બધું એ અભિમાન કરે. અમને દુઃખ થાય છે કે લે આ બધા કામ રાજા મહારાજાઓના, તમારા કામ નહીં. અને તમે આ કામ સિદ્ધને આરંભ્યું છે અને મહારાજના પગમાં હું કરવા માટે તમે એમના ખાહડામાં પગ નાખો છો. આમાં પરિણામ હારા ના આવે. આમ અમે ઘણું સમજાયો પણ એ એકનું બે થતું નથી કે મારું કર્મ મારો ધર્મ મારે કરવાનો. એવું કે મહારાજ કહે છે કે ભાઈ હવે એ જે કરતો એ ઠીક છે, આપણે એમાં શું વાંધો, ભલે એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. અરે મહારાજ આ માણસ તમારી ઇજ્જત માથે ઘા કરતો હોય ને તમે એમ કોઈ કાંઈ કરવાનું નહીં? તમારી રજા લીધી હતી કે નહીં? તો પછી કે ભલા માણસ મહારાજ અમે તો તમને કહીએ છીએ કે માનસિંહભાઈની મહેમાન ગતિ કરી અને પછી તમે દ્વારકાની યાત્રા કરવા જાઓ. એની મહેમાન ગતિ તો કરી જુઓ કેવી કરે છે. અરે ભાઈ અમારે 50-60 માણસ છે, કોઈ ખામાં માણસની ઇજ્જત પાડવાની તો ખોટું ગણાય. નહીં એમાં કંઈ નહીં કે તમે ખબર વેકલો દોડતો આવશે એમ. ઠીક તારે તમે ભાઈઓ કહો છો તો હું સિપાહીઓને મોકલું કે ભલે. આ 4 જણા અહીંથી નીકળ્યા પછી વિચાર કર્યો કે ધનજી કે બોલરામજી કે માળું કે આ માનસિંહભાઈ મહારાજને ખબર પડશે એટલે મહારાજને જરૂરથી લઈ જાય અને મહારાજના મહેમાન ગતિ કરવા અને મહારાજની પૂર્ણાગત કરવા માટે માનસિંહભાઈને દીપચંદ શેઠની દુકાને તો જવું જ પડશે. હવે જો દીપચંદ શેઠને આપણે ચડાવી દઈએ તો બાકી જોવા જેવી થાય. એ વાત એ સાચી. સારે ઉપડ્યા દીપચંદ શેઠની દુકાને. દીપચંદ ગયા આવો ભાઈઓ, બહુડાળે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ સારે બાજુના વાયરા ફૂંકાણા મારી દુકાને. હું ઈચ્છા છે તમારી કે ભાઈ અમે તો તમારું સારું કરવા માટે આવ્યા છે. મારું સારું કહા પેલા માનસિંહભાઈ ખરાને કહા. એ માનસિંહભાઈનું દેવું કે એમનું જૂનું લેણું કેટલું બાકી છે એ વાત કરો કે કેમ તમારે ચૂકવવાનું છે કે નહીં અમે તો હાના ચૂકવીએ. પણ આ તો તમને એક રસ્તો બતાવવા માટે આવ્યા છે કે તમારું જે કંઈ લેણું હોય, જેટલા પૈસાનું હોય, તમને ખબર નહીં હોય કે રાજનો ધણી જામ રાવળજી આપણા ગામના પાદરમાં વિહામો ખાવા માટે રોકાણા છે, દ્વારકાની યાત્રા કરવા જાય છે. હવે માનસિંહભાઈને ખબર પડશે એટલે એ હવને તીડીને પોતાની ઘેરે આવશે. કેટલા માણસ એનું નહીં જોવે એ આવશે તમારી દુકાને અને તમારી દુકાનેથી ઉધાર માગશે. આ એક એવો મોકો છે, એવી તક છે કે જો તમે હજળ થાઓ તો તમારું જૂનું લેણું નીકળી જાય. નીકળ આડે દીએ માગો ને તા તો રજપૂતોરા ડાયરા સરપોરા ભારા રીજે તો માથા દે ને ખીજે તો ખારા ઉહ જેવા. આડે દિવસે ના કહેવાય, તલવાર ભાઈ બહાર કાઢે તો હુથણા બગડી જાય.
વાત તમારી તો મુદ્દાની. લો એક એક બીડી પીવો પણ સીધા હો કે અહીંયા સિપાઈ તપાસ કરતો કરતો આવે છે કે માનસિંહભાઈની ડેલી ક્યાં આગળ છે, માનસિંહભાઈની ડેલી ક્યાં આગળ છે કે બેસતા ઘોડાને ખાય ખોખારાને મૂછ વાંકીને બાળ આકળિયા પણ જાય જુદે ને ઉઠાવે દાડા એની ધાણીએ રજપૂત વાળામાં ડેલી છે. માનસિંહભાઈ ખભે હળ મૂકીને વાડીએ જવાની તૈયારી આદરી રહ્યા છે. ત્યાં ઓલ્યા લોકો પૂછે છે આજુબાજુમાં, ભાઈ કોની ડેલી પૂછો છો? કે માનસિંહભાઈની. કે હું પોતે જ માનસિંહભાઈ. આવો આવો. આસન પાથરીને પોટલી માથે બેઠા. ઘરમાં બઈ હતી. થોડીક વારમાં પાણીના ભરેલા કળશિયા આવ્યા. બેવ સિપાઈઓએ પાણી પીધું. કે રાજના સપાઈ લાગો છો ભાઈ? કે હા. રાજનો ધણી લાખોનો પાલનહાર એવો જામનગર નરેશ જામ રાવળજી તમારા ગામના પાદરમાં વિહામો ખાવા માટે રોકાણા છે, દ્વારકાની યાત્રા કરવા નીકળેલા છે. આ તો તમારી નામના ને કીર્તિ સાંભળી એટલે અમને કીધું કે જાઓ માનસિંહભાઈને બોલાવી લાવો. અરે રે ભાઈઓ, આટલી બધી મહેનત તમે શું કરવા કરી? કે કેમ? અરે ગમે એની જોડે તમે ખબર મેકલ્યા હોત તો હું દોડતો આવી ગયો હોત. કાંઈ વાંધો નહીં, હાલો. એ તરત પોતાના જોડા પહેરી અને સિપાહીને જોડે હાલવા માંડ્યા. ઘરમાં કહેવાય નથી રહ્યા કે આ રીતની વાત છે, પણ બઈ વય નાની અક્કલ વધુ ઉજળા ધના આચાર દેજે એવું દાતાર હથર્યું માણા. પૂર્વે હારા કર્મ કરેલા હોય તો જ એવી સ્ત્રી મળે. એવી ચતુરાઈ, એવી વિલક્ષણ બુદ્ધિ, તીક્ષ્ણ બુદ્ધિવાળી, ડહાપણ સંસ્કાર આ હંધોઈ પોતાના પિયરમાંથી લઈને આવેલી રજપૂતાણી બારણા ઓથેથી એને સાંભળ્યું કે રાજનો ધણી દ્વારિકાની યાત્રા કરવા નીકળેલા છે ને ગામના પાદરમાં બે ઘડી પહામો ખાવા માટે રોકાણા છે. બાઈને થયું કે મારો ઘરવાળો જરૂર આ લોકોને લઈને આવશે, ગમે એમ કરશે, ગમે એવા કાલાવાલા કરશે, પણ તેડીને તો આવશે ને આવશે જ. હવે મહારાજ જાત્રા કરવા જાય એટલે કે 2-5 માણસને લઈને ના જાય. સહેજે એમની હારે 40-50-55 માણસ હોય, 5-10 એમના નોકર ચાકર હોય, સહેજે 50-60 માણસનો કાફલો તો ખરો છે. બધાને લઈને આવશે. તારે આવે ત્યારે એમને બેહાડવા ક્યાં? એમના ઘોડાઓને બાંધવા ક્યાં? વાળંદને બોલાયો કે ભાઈ થોડા અંતરે 60 ખીલા રોપી દે, માળીએ સળી જાય જેટલું નીણ હોય હંધું હેઠું નાખ, થોડું નીણ દરેક ખીલે મૂક, દરેક ખીલાઈ નાખ, અને કોઠે વારે ઝોળીને સાફ કરાય જેટલો દાણો તો હંધોય દાણો બહાર કાઢી એ મોટા તપેલાની અંદર પાણી નાખીને એ બાજરો અંદર નાખી અને ડબ્બામાં જેટલો ખોતરીને 2-3 ડબ્બા હતા એ ડબ્બામાંથી ગોળ કાઢીને જેટલો તો એટલો એમાં નાખ્યો. આ ઘોડાઓ માટે સંધિ તૈયાર કરી. માણસ તો માગીને ખાય, પણ આ બાપડા પશુ કોને કહે? એટલે આ ભાઈએ સંધિ બનાવડાવી છે. અને વાળંદને કીધું કે પટારો ખોલ, અંદરથી હંધાય ગાદલા બહાર કાઢ. 2 પટારા ભરેલા છે, બહાર કાઢ બધા ગદેલા. વચ્ચે 3-4 ગાદલા, એની માથે સાદર બિછાઈ દીધી, 2 તકિયા, વાહે તકીઓ, 2 વીંઝણા,
પછી થોડીક જગ્યા છોડીને ત્રણ ગોદડા, પછી 2 ગાદલા, પછી 1 ગાદલું, એમ 2 સાઈડે અને ગાદલાઓ પથરાઈને અર્ધચંદ્રાકાર બેઠક તૈયાર કરી છે. એને કીધું એમ પેલા વાળંદે તૈયાર કર્યું છે. બગલાની પાંખ જેવી સફેદ ચાદરો બિછાઈ દીધેલી છે, વેંજણા મૂકેલા છે, તકિયા મૂકેલા છે. કોઈને કાંઈ કહેવું પડે નહીં, પૂછવું પડે નહીં એવું હતું. ને વચ્ચે તાંબાનો એક ઘડો પાણી ભરેલો, એની માથે વાટકો, વાટિકાની અંદર શેર અફીણનો ગોટો, પડખે ખરલ, ગરણી, આ બધું મૂકી અને હોકો પણ મૂકી અને આ બધી તૈયારી એને કરી છે. આ બાજુ માનસિંગભાઈ પોક્યા મહારાજ પાસે. મહારાજને ગણીખમાં મહારાજને ગણીખમાં. મહારાજે નજર નાખી કવિરાજ સામે કે આજ છે કે બીજો કોક, કે આજ. કેવું પડે આપણી ઝપટમાં કોઈક નિર્દોષ માણસ ન પીહાઈ જાય એટલે કવિ સામી નજર કરીને કવિએ કીધું આજ માનસિંગભાઈ તક તો વાંધો નહીં. પધારો માનસિંગભાઈ. અરે મહારાજ, મને આટલા બધા માનપાન ના હોય, હું તો તમારી પ્રજા છું, તમારા શરણની રજ છું, અમને આવા માન? આ તો મને ખબર પડ્યા કે આપ દ્વારકાની જાત્રા કરવા જાઓ છો અને ગામના પાદરમાં વિહામો ખાવા રોકાણા છો. સિપાહીઓ આવ્યો ત્યારે મને ખબર પડી. અરે મહારાજ, સિપાહીઓને હું કરવા દુઃખ દીધું? ગમે માણસની જોડ ખબર મેકલી હોત તો ધોળ્યો હોત. કે વાત તમારી સાચી, પણ માનસિંગભાઈ, અમે તમારી નામના તમારી કીર્તિ સાંભળી છે, તો અમને એમ થયું કે નહીં આપણે મળીને પછી જઈએ. અરે મહારાજ, અમારી નામના અમારી કીર્તિ હું, અમે તમારા છોરું ગણાય, તમારી આગળ અમારી કાંઈ કીર્તિ ના હોય. અમે તો તમારા શરણની રજ કહેવાય, તમારી પ્રજા કહેવાય. અમને શા આટલા બધા માનપાન? હું તો એક સામાન્ય માણસ છું, એક સાદો માણસ છું. કે ઠીક છે, બધી વાતો જવા દો. આ તો દ્વારકાની જાત્રા કરવા નીકળેલા છે, તો મને થયું કે મળીને પછી જઈએ. કે મહારાજ, જાત્રા કરવા નીકળેલા છો, અહીં 2 ઘડી વિહામો ખાધો છે, તો મુજ ગરીબની એક વાત તમે માનશો? કે બોલો. કે મારા અંતરની ઈચ્છા એવી છે કે આપ હવ મારે ત્યાં પધારો, હું પ્રસાદી બનાવડાવું, પ્રસાદી આરોગી અને હવ તમારે જાજો. મારી અંતરની આટલી ઈચ્છા છે. કે પણ અમારે મોડું ઘણું થાય, પલ્લો લાંબો રહેવા દે તો બહુ સારું કરનાર નહીં મહારાજ. મારી આટલી ઈચ્છા પૂર્ણ કરો. ઘણી પેલા ના પાડી આમને, ઘણી આ પાડી આમ કરતા અંતે કીધું કે ઠીક, ત્યારે તમે બહુ આગ્રહ કરો છો તો આવીએ. હાલો હવ ભાઈઓ તૈયાર થાવ. કહેતા કડાડાટ ડળાલાટ કરતા બધા રાજપૂતો ઊભા થઈ ગયા છે. હવે પોતપોતાના ઘોડા સંભાળી લીધા છે. આગળ મહારાજનો ઘોડો એની વાઘ માનસિંગભાઈએ પકડેલી છે. એની વાહે કવિરાજ ને બધા રાજપૂતો અને ત્યાર કેળમના કચેરીવાળા અને ત્યાર કેળે નોકર ચાકરો, આ હંદાનો કાફલો ચાલ્યો પૈસા 60-65 માણસનો. દાળા કરતા પોક્યા માનસિંગભાઈની ડેલી નજીક. માનસિંગભાઈ મનમાં વિચારે ચડ્યા, તારી તે ભલે થાય તારી. અરે જીવડા ત્યાં શું કર્યું? તું ગયો પણ સહેજ રજપૂતાણીને તો ઈશારો કરી દેવો તો. હવે હું આટલા બધા લઈ જઈને ઓચિંતી વ્યવસ્થા કઈ રીતે ન કરીશ?
કાં બેહાડીશ, કાં ઉઠાડીશ, કાં ઘોડાઓને બંધાવીશ, અરે કરીશ. હશે જે થવાની છે થશે આમ વિચાર કરીને અને જ્યાં ઘરની ડેલીનો દરવાજો ખોલ્યો અને જોયું તા તો મનમાં થયું વાહ 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 રજપૂતાણી, ધન છે તમને, ધન છે તમારા સંસ્કારને, ધન છે તમારી બુદ્ધિને કે તમે સમય પારખી અને તમે આ કાર્ય કર્યું, ધન છે તમારી સમજણને. કોઈને કંઈ પૂછવા પડવું નહીં, ક્યાં બેહવું ક્યાં ચાલવું, હવની હેસિયત પ્રમાણે મહારાજ બેઠા ઊંચા સિંહાસન પર જેવું બનાવ્યું હતું એની પર, પછી પ્રધાન, પછી બારોટજી, પછી અધિકારીઓ, એમ કરતાં કરતાં અંદાજપુરા ત્યાં નોકરોનું કામ કરવા લાગ્યા અને ગરણીમાં કહુંબો કાઢીને કહુંબો ઘોડવાનું કામ ચાલુ થયું. હોકામાં બધું તૈયાર હતું. દેતવા મંગાવીને અંદર મૂકીને હોકો પીવા માંડ્યો. હવના ઘોડા બંધાઈ ગયા છે, એકેય ખીલો બચ્યો નહીં. પોતાની ગણતરી પ્રમાણે જ ઘોડા હતા. હવને નીર નાખેલું હતું એટલે ખાવા માંડ્યા. થોડી વાર કેળે એને સંધિ ચડાવવામાં આવી. માનસિંહભાઈને હરકમાં તો નથી. વાહ જીવડા વાહ, ધન છે મારો, જીવન સફળ થઈ ગયું, મારો જન્મારો સફળ થઈ ગયો, રાજનો ધણી મારે ઘેરે મહેમાન. વાહ. ઘરમાં જઈને વાત કરી રજપૂતાણી કે હા આપણે ત્યાં તો હોનાનો સૂરજ ઉગ્યો છે, રાજનો ધણી લાખોનો પાલનહાર આપણે ત્યાં મહેમાન બન્યો. અરે દ્વારિકાની યાત્રા કરવા નીકળેલ મહારાજ મારા કાલાવાલાથી પ્રસન્ન થઈને મહેમાનગીરી કરવા, પ્રસાદી ખાવા માટે અહીં આપણે ઘેર લઈ આવ્યો છો કે રાજપૂત, મને ખબર હતી કે તમે જરૂર લઈને આવશો. સારા કામ કર્યા છે. અને રાજનો ધણી આપણા નગરમાંથી ભૂખ્યો જાય તો એ કર્યું, આ જીવ્યા નકામા ગણાય. કે સાચી વાત છે રજપૂતાણી. હવે મેં જાઉં છું દીપચંદ શેઠની દુકાને. છબે ઠેલા નાખી વાહીના દરવાજેથી આ પહોંચ્યો દીપચંદ શેઠની દુકાને. કે શેઠજી રામ રામ. કે ભાઈ રામ રામ. રામ રામ. હા પધારો પધારો. દીપચંદ શેઠ કે પધારો. હે માનસિંહભાઈ કેમ આવવા થયા? હું થયું તું આટલું બધું બહુ દિવસે દેખાણા? અરે ભાઈ દીપચંદ, અરે શેઠજી, રાજનો ધણી લાખોનો પાલનહાર એવો જામનગર નરેશ આપણા ગામના પાદરની અંદર બે ઘડી વિહામો ખાવા રોકાણો હતો. મને ખબર પડી એટલે હું જઈને મહારાજને કાલાવાલા કરી અને ઘેરે લઈ આવ્યો કે ભાઈ આપણા નગરમાંથી જો રાજનો ધણી ભૂખ્યો જાય તો આપણા ગામની ઇજ્જત શું ગણાય? સાચી વાત, એકદમ સાચી વાત. એટલે શેઠ મારે તો 70 માણસ જમે એટલું સીધું જોઈએ. બળે કળી કે કેમ? એ અમે બધો કાળબાળ અમારા છોકરા કસ્તુરચંદને આપેલો છે. એ જમવા માટે ગયો એટલે હું અહીં બેઠેલો છું. અને એનું ખાસ કહેવું છે, ખાસ હુકમ છે કે બાપા આગલું લેણું ચૂકવે તેને ઉધાર દેવાનું નીકળ નહીં. અરે રે શેઠ, ગજબ કરવામાં, રાજનો ધણી મહેમાન થયો છે અને તમારો પાયે પાયે હું દૂધે ધોઈને સૂકવી દઈશ. મારી વાડી વજીફો, મારું ધન દોલત, જમીન જાગીર, આ હંધુ તમારે ત્યાં તો ગીરે પડ્યું છે, મારી ડેલી તમારે ત્યાં ગીરે પડી છે. ભલા મારી પાસે એવું કંઈ હોય તો હું ચૂકવી દઉં, અત્યારે છે નહીં. રાજનો ધણી મહેમાન થયો છે અને તમે
મને મારું આટલું કાર્ય કરો કે પણ હે માળા ગઢમાં માબાળો થાય કે અમારે ઘરમાં કંકાસ થાય એટલે માળાથી આ પગલું ભરાય નહીં, હું આપી શકું નહીં. ઘણા સમજાયો છતાં એકનો બે શેઠ ન થયો. માનસિંહભાઈને માથે આબ તૂટી પડી હોય એવું થયું. કરે રે જીવડા, રાજનો ધણી મહેમાન થયો તારે જ આમ થયું. આ શેઠિયાને જરૂર કોકે સર્વ્યો છે, નીકળી આમ ના કરે. માનસિંહભાઈની નજર ધરતીને ખુતરવા માંડી. ધરતી જો માર્ગ દે તો હમાઈ જાઉં, હું કરું? મન દે તો માયા દે, નહીં તો મનને માર. મન ઘણું માયા નહીં, એવા બે ધકાતું ન માર. હે કીર્તાર, હે પ્રભુ, મન દરિયા જેવું જો વિશાળ આપતો હો તો એવી માયા પણ આપ કે જેથી દરેકને સંતોષી. મન દે તો માયા દે, નહીં તો મનને માર. જો માયા ના હોય તો મારા મનને એટલા વિશાળ ના રાખે. મન ઘણું ને માયા નહીં, એવા બે ધકાતું ન માર. મન દરિયા જેવું વિશાળ હોય ને ઘરમાં ગોકળાઠમ કરી મૂકેલી હોય, સારે બાજુ વહાડો ફરે તે કે જગાય અટકે નહીં. પ્રભુ વાક્યમાં આવું કરો છો. સમજણ દે તો સંપત્તિ દે, નહીં તો તારી સમજણને પાછી લે. સમજણ ખરીને સંપત્તિ નહીં, એવા બે ધકાતું ન માર. કાંઈક કરી છૂટવાની સમજણ જો તું આપતો હો તેવી સંપત્તિ આપ, પણ સમજણ ખરીને સંપત્તિ નહીં, એવા બે ધકાતું ન માર. માનસિંહભાઈ ભાગી પડ્યો. કિસ્મતને દોષ દેતો, પોતાના ભાગ્યને દોષ દેતો. આવ્યો પોતાની ઘેરે. રજપૂતાણી કે કાં ઠેલા ખાલી લઈને પાછા આવ્યા, થયું હું? કાંક તો વાત કરો. કે રજપૂતાણી મરવાની વેળા આવી છે. કે પણ વાત તો કંઈક કરો. કે શેઠિયાને કોકે ચડવ્યો છે એટલે શેઠિયો ના મુકર ગયો, એક દાણોય એને આપ્યો નહીં ઉધાર. કે તમે કાં તો મને મારું આગલું નેણું ચૂકતી કરો, કાં આડમાં કોઈ વસ્તુ આપો તો હું આપું, નીકળું નહીં. રજપૂતાણી આપણી પાસે હવે હું બાકી ગયું છે, હંધોઈ એને ત્યાં મુકાયેલું છે. મેં એને ઘણું સમજાયું કે ભાઈ તારા જે કંઈ પૈસા છે, જે કંઈ લેણું છે, હું દૂધે ધોઈ તને ચૂકવીશ, પણ મારી આબરૂ રાખ. રાજનો ધણી મહેમાન થયો છે અને ખરા ટાઈમે તમે ના પાડો, આ સારું ના કહેવાય. પણ ના માન્યો. માટે રજપૂતાણી હવે તો મરવાનો ટાઈમ આવ્યો. તાણીમાં ઝેર ગોળીને પી જાઓ, કારણ કે આ બધું આદરેલું મારું છે. તમે તેમાં નિર્દોષ છો, તમે તોય આટલી સગવડતા કરી. તમારા સંસ્કાર પ્રમાણે તમે તો કર્યું કાર્ય, પણ મેં મોટે ઉપાડે શેઠિયા પર વિશ્વાસ રાખી અને મહારાજને તેડી લાવ્યો. હવે મારે ક્યાં મોડે મહારાજને કહેવું કે આમ બન્યું છે, એટલે હવે મહેમાન ગતિ નહીં થાય, એટલે હું ઝેર ગોળીને પી જાઉં. કરે કાંઈક શરમ રાખો, શરમ રાખો. તમે ઝેર ગોળશો તો જગતની અંદર તમારી જે કંઈ કીર્તિ મેળવેલી છે બધી ધૂળધાણી થઈ જશે. કે મોટે ઉપાડે રાજના ધણીને મહેમાન ગતિ કરવા તેડી લાવ્યો અને ના થઈ તારે ઝેર ગોળીને હોઈ ગયો. કે પણ રજપૂતાણી મને કોઈ રસ્તો ખૂચતો નથી. કે એક રસ્તો છે, બોલો. કે ઝેર તમે નહીં, હું ગોળીને પી જાઉં. કે નહીં, તમે તો તમારી રીતે દરેક કાર્ય કર્યું છે,
આ તો મારું આદરેલું છે તો મારે ભોગવવાનું હોય. તમે ક્યાં મરવાની વાતો કરો છો કે નહીં? રાજપૂત તમે પીશો તો તમારી ઇજ્જત થશે. જ્યારે હું પીશ તો મારા પિયરને મારા મોહાળને ગાળ બેસે કે ઓછા પેટવાળી રજપૂતાણીએ આટલા બધા માણસ જોઈને મહેમાનગતિ ના થઈ શકી એટલે એને ઝેર ગોળ્યું. માટે હું પી જાઉં કે ના, હું પી જાઉં નહીં. તમે તમારે જાઓ, ડાયરામાં જઈને બેહો, અફીણ કહુંબા પીવો, અલક મલકની વાતો કરો, અને મેં તાહડીમાં ઝેર ઘોળી પીશ પછી તમને 3 વખત બારણાએ ટકોરા મારી સાંકળથી. એટલે તમારે આવવાનું. પછી કહેવાનું કે રજપૂતાણી એટલે આપણે થોડોક ટાઈમ બાજવાનું, એટલે ઊંચેથી બોલીશું, બાજીશું, ને પછી તમારે કેવું કરે રે આ હું કર્યું રજપૂતાણી તે ઝેર કોડ્યું. આ સાંભળશે પેલા લોકો કોઈ મહેમાનગતિ કરવા નહીં રોકાય અને વયા જશે. અને તમારી કીર્તિ, તમારી નામના એ અખંડ રહેશે. જ્યારે સત્યાજીવ અને એની પરીક્ષા આવે, જ્યારે 3 લોકનો નાથ જ્યારે પરીક્ષા કરતો હોય તો માણસને પરસેવો પાડી દેતો હોય, તો આ તો રાજનો ધણી પરીક્ષા કરવા આવ્યો છે. તો પછી શું થયું? રાજપૂતે ઝેર પીધું કે રજપૂતાણીએ ઝેર પીધું? એ હું આગલા વિડીયોમાં જણાવીશ. આ વાત ગમી હોય શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, જેથી દરેક એનો લાભ લે. જય માતા.